નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાણા વરવાડા ગામે રહેતા એક આધેડ પર એક મહિલા સહિત 3 શખ્સોનો હુમલો। ચૂંટણીના બંદૂકને લઈને થયેલા ઝઘડામાં વચ્ચે પડતા આધેડ પર હુમલો। સોનબાઈ માતાજી વિશે આપત્તિજનક ટિપ્પણીને લઈ પોરબંદર ચારણ સમાજનું આવેદન। ભાવનગર જિલ્લાના તળાજા મહુવા ગામે એક સમૂહ લગ્નમાં થઈ હતી ટિપ્પણી। કુતિયાણાના ખાગેશ્રી ગામ નજીક જુગાર રમતા 4 જેટલા શખ્સો ઝડપાયા। પોલીસે આરોપીઓની ધરપકડ કરી ₹30,570 તથા જુગારનું સાહિત્ય કર્યું કબજે। મૈયારી ગામે રહેતા એક યુવાનનું અપહરણ કરી હુમલો કરાયો। મારામારીની આ ઘટનામાં યુવાનની સોનાની માળાની લૂંટના પણ આક્ષેપ। પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડનું મોત થયું હતું, તો અન્ય 2 મહિલાઓને ઈજાઓ પહોંચી હતી। પોરબંદરના બોખીરા નજીક એક ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લીધા હતા। આ અકસ્માતમાં બાઇકમાં સવાર દેવાભાઈ રાજશીભાઈ બોખીરિયા નામના આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું, તો સવિતાબેન દેવાભાઈ બોખીરિયા અને રાનીબેન દેવાભાઈ બોખીરિયાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો। આ ઘટનાને લઈને સ્થાનિક લોકો પણ એકત્રિત થઈ ગયા હતા। અકસ્માતમાં ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રાણા વરવાડા ગામે રહેતા એક આધેડ પર એક મહિલા સહિત 3 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના રાણા વરવાડા ગામે રહેતા વેજાભાઈ કારાભાઈ ઓડેદરા નામના આધેડના પુત્ર પર ચૂંટણીના બંદૂકને લઈને મેરામણ કારા, હિરેન મેરામણ અને નૈના મેરામણ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો, જેથી આ આધેડને જાણ થતાં તેઓ પણ ત્યાં ગયા હતા। ત્યારે આધેડ પર પણ મેરામણ કારા, હિરેન મેરામણ અને નૈના મેરામણે લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ લઈ ગયા મારા છોકરાને, શોકમાંથી લઈ ગયા, મોટરમાં નાખીને ત્યાં ગયા છે તો મારા છોકરા પછી ફોન કર્યો આવે મારા બાપાને મારે કે મનો હતો હું ગયો લેવા તો મને ભપેડી દીધી। એમાં મને 1 લાકડી મારીને એક એની ઘરમાં આવીને પાછી લાગી ગઈ। હું એ તો બેસી ગયો। મેરામણ કરા, પછી હિરણ મેરામણ, નૈના મેરામણ। તો આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડનું રાણાવાવ પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બરડા પંથકના ખિસ્ત્રી ગામે રહેતા એક આધેડ પર તેમના ભાઈએ જમીનના બંદૂકને લઈને પાવડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ખિસ્ત્રી ગામે રહેતા કેશુભાઈ મુરુભાઈ ખિસ્તરિયા નામના આધેડ તેમની વાડીએ હતા, ત્યારે તેમનો ભાઈ આવડા મુરુ ખિસ્તરિયા અને અમરસિંહ નામનો એક મજૂર ત્યાં આવ્યા હતા અને આ આધેડ પર લોખંડની પાવડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં આ આધેડને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ ખિસ્તરિયા કરશન કેશુભાઈ, ઉંમર વર્ષ 30, રહેવાનું ખિસ્ત્રી ને પેશન્ટ છે એ મારા પપ્પા છે। અમારી વાડીએ મારા પપ્પા સવારે પંખીને શણ નાખવા અને કીડિયાનું પૂરવા જતા હતા, ત્યારે મારા સગા કાકાએ લોખંડની પાવડીનો ઘા માથામાંના ભાગમાં મારેલ છે અને પરપ્રાંતીય મજૂર એની હારે રહે છે। એ મજૂર અમરસિંહ નામનો વ્યક્તિ એને પકડી
અને મારા પપ્પાને પકડી રાખ્યો અને મારા કાકાએ માથામાં પાવડાનો ઘા માર્યો અને મારા કાકાના નામ આવડા મુરુ ખિસ્તરિયા. આ આધેડે અગાઉ પણ તેમના ભાઈ પર જમીન પચાવી પાડવાની ફરિયાદ કરી હતી. ત્યારે આ ઘટના બાદ ઈજાગ્રસ્ત આધેડનું પોલીસે પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાવનગર જિલ્લાના તળાજા મહુવા ગામે એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં સોનબાઈ માતાજી વિશે આપત્તિજનક શાબ્દિક ટિપ્પણી થઈ હતી, જેને લઈને આજે ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ પોરબંદર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા મહુવા ગામે એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં ગીગાભાઈ જીવાભાઈ ભમર દ્વારા આઈ સોનબાઈમાં અંગે કરાયેલ આપત્તિજનક શાબ્દિક ટિપ્પણીના વિરોધમાં પોરબંદર ચારણ ગઢવી સમાજના ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર અને ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી અને જવાબદાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સૌને જય માતાજી, સોનલ માત કી જય. 2 દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક સમૂહ લગ્નમાં એક તળાજાના એક વ્યક્તિ ગીગાભાઈ જીવાભાઈ આહિર એ ચારણ ગઢવી સમાજ વિશે અને પરમ પૂજ્ય સોનબાઈમાં વિશે ગેલફેલ વાત કરેલ છે. આ કોઈ દિવસ સહન ન થાય એ વાત છે. આપણે કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતા, કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા, પણ આ રીતે જાહેરમાં આવો વક્તવ્ય આપે એ એકદમ કૃત્રિત કૃત્ય છે. અમે એની ખૂબ નિંદા કરીએ છીએ. સમસ્ત પોરબંદર ચારણ ગઢવી સમાજ આનો સખત શબ્દમાં વિરોધ કરે છે. આજે અમે કલેક્ટરશ્રીને અને ડીએસપીને આવેદનપત્ર આપવાના છીએ કે આ વ્યક્તિ સામે સખત પગલાં લેવા જોઈએ. આ સોનબાઈમાં જે વિશ્વવ્યાપી છે, ગયા વર્ષે ગયા મહિને આઈમાનું એક શતાબ્દી વર્ષ ઉજવણું 10 લાખ જેટલા લોકો ત્યાં ભેગા થયા હતા. ચારણ માતાજીઓ છે, કોઈ પણ જ્ઞાતિની તમે 18 વર્ષ લ્યો તો એની જે કુળદેવી હોય એ ચારણ માતાજી જ હોય. એટલે ચારણની માતાજીઓ વિશે, સોનબાઈમાં વિશે કે ચારણ સમાજ વિશે આવી વાત કરે કદી સહન થઈ શકે નહીં. અમે એને સખત વખોડીએ છીએ. અમારી સૌને પ્રાર્થના છે, સૌ અધિકારીઓને પ્રાર્થના છે કે આ વ્યક્તિ સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ચારણ ગઢવી સમાજ આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પોરબંદરમાં પણ ચારણ ગઢવી સમાજના ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મૈયારી ગામે રહેતા એક યુવાનનું તરખાઈ નજીક કારમાં અપહરણ કરી 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મૈયારી ગામે રહેતા રાજુ મુરુભાઈ પરમાર નામના યુવાન એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તરખાઈ ગામ નજીક આ યુવાનની કાર રોકી અને કેશુ એભા પરમાર, વિરમ પરબત પરમાર, રમેશ સરમણ અને સરમણ ભના પરમાર સહિતનાઓએ યુવાનનું કારમાં અપહરણ કરી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ રાજુ મુરુ પરમાર, ગામ મૈયારી. કાલ રાતે હું પ્રોગ્રામમાંથી મીટી ગામમાંથી આવતો હતો તો તરખાઈ ગામે મારા ઉપર ઓડો ગાડી આડી નાખી ને મને મારી નાખવાની કોશિશ કરી. કેશુ એભા પરમાર, વિરમ પરબત પરમાર, રમેશ હરમણ પરમાર ને આપણે હરમણ ભના પરમાર, એને મને મારી નાખવાની એની ગાડીમાં મને અપહરણ કરી નાખ્યું. કિલોમીટર લઈ જઈને તરખાઈ આપણી શમશાનની બાજુમાં ત્યાં રાખીને મને માર્યો. મારી નાખવાની ધમકી દીધી. મને કે મારી જ નાખો, કોઈ લાવો, કોઈ ગાડીમાં જ નીકળી નહીં ને કોઈ હોત તો કે મારી નાખવો હતો. હવે ગમે ત્યાં રાતે ભટક્યો તો મારી નાખવાનો, તારી ઓકાત નહોતી કે. તો એ કે તું કરીને તું શું કરી, ફરિયાદ કરીશ ને કે. તો પોલીસની ઓકાત નહોતી કે. મારે ટ્રેવલ્સ છે 20 લાખ રૂપિયા વાપરવાની. નહીં કે ભરત વેસીની મારી નાખો, ગાંગા હરદાની મારી નાખો અને તમને મારી નાખો. મારે હું કાંઈ ભાગતો કયો તો કે મારી જ નાખવા. અમે તો આમ પબ્લિક છે ગામમાં બેસતા ઉઠતા હોય, એને બીજા બી દુશ્મની હોય તો અમારો શું વાક. આ મારામારીની ઘટનામાં યુવાનને પહેરેલ સોનાની માળા પણ લૂંટ કરવામાં આવી હોવાનો પણ યુવાને આક્ષેપ કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં એક વેપારીએ વ્યાજે પૈસા લીધા હતા.
જેમાં 1 લાખના બદલામાં 3 લાખનું વ્યાજ મળી 4 લાખ વેપારીએ ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો તેમના ઘરે આવીને ત્રાસ ગુજારતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોના ત્રાસ અંગેની વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં માણેકચોક વિસ્તારમાં આવેલ કલશ કિચનવેર નામની વાસણની દુકાન ધરાવતા મેહુલ શશિકાંત ગોરખિયા નામના વેપારીએ 1 વર્ષ પહેલા તેમના મિત્ર લીમડા ચોકમાં રામેશ્વર સોડા નામની રેકડી ધરાવતા હિતેશ વિનોદરાય જોગિયાની મધ્યસ્થીથી ભાવેશ ભન્ના બાપોદરા પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. હિતેશ જોગિયાએ ભાવેશ ભન્ના પાસેથી રોજના 1% વ્યાજ લેખે માસિક 30% વ્યાજે રૂપિયા લીધા હતા. 1 લાખ રૂપિયાના 3 લાખનું વ્યાજ મળી કુલ 4 લાખનું ચૂકવણું કરી દીધા બાદ પણ મેહુલ ગોરખિયાએ ભાવેશ બાપોદરા અને તેમના ભાઈ વિજય ભન્ના બાપોદરા સાથે વધુ વ્યાજે પૈસા લેવાની લેવડ દેવડ કરી હતી. ત્યારબાદ વિજય ભન્ના બાપોદરા અને ભાવેશ બાપોદરાએ તેમની ઓફિસે મેહુલ અને તેમના ભાઈ સંદીપને બોલાવી કોરા સહી સાથેના ચેક સાથેનું લખાણ લઈ વ્યાજે નાણાં આપ્યા હતા અને મેહુલે ભાવેશ બાપોદરા તેમજ તેના ભાઈ વિજય બાપોદરાને નાણાં પરત કરી દીધા હોવા છતાં પણ ચેક પરત આપતા ન હતા અને ફરીથી 80,000 રૂપિયા બાકી હોવાનું જણાવી વારંવાર ધમકાવતા હતા. તેમજ તેમના ઘરે તેમજ દુકાને આવી ભૂંડી ગાળો દઈ ત્રાસ આપતા હોવા અંગેની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે ફરિયાદી મેહુલ ગોરખિયાની ફરિયાદ લઈ 3 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ખાગેશ્રી ગામ નજીક ચાલી રહેલ એક જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં 4 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ અને રૂપિયા 30,000ની મત્તા કબજે કરી હતી. કુતિયાણામાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી સાથે કુતિયાણા પોલીસ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એવી બાતમી મળી હતી કે ખાગેશ્રી રોડથી કાલિંદ્રી ડેમ તરફ જતા રસ્તે જાહેરમાં અમુક ઈસમો 3 પતિ રોન પોલીસ નામનો હરજીતનો જુગાર રમે છે. ત્યારે પોલીસે તે જગ્યાએ રેડ કરી અરજણગર શંકરગર અપારનાથી મનીષ રમણીકભાઈ કણસાગરા, ચંદુભાઈ કાસુંદ્રા અને રિપલ જમનાદાસ કાસુંદ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી રોકડ રૂપિયા 30,570 તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં બોટમાં કામ કરતા એક આધેડ અકસ્માતે નીચે પટકાયા હતા. આ ઘટનામાં આધેડને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા પ્રતાપભાઈ ધનજીભાઈ પાંજરી નામના આધેડ બોટના રિપેરિંગ કામ માટે મજૂરીએ જાય છે. આ આધેડ સુભાષનગર બોટ રિપેરિંગ કામ માટે ગયા હતા ત્યારે આ આધેડ કામ કરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતે નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં આધેડને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરમાં 2 અઠવાડિયા પહેલા ચોપાટી ખાતે ગુજરી બજારનો છેલ્લો રવિવાર હોવાનું અને આવતા રવિવારથી ગુજરી બજાર HMP ગ્રાઉન્ડમાં શિફ્ટ કરાઈ હોવાનું જાહેર થયું હતું, પરંતુ હજુ પણ ગુજરી બજાર ચોપાટી ખાતે જ કાર્યરત રહેતા અગાઉના દાવાઓને લઈને અનેક સવાલો ઊભા થયા છે. પોરબંદરમાં અગાઉ રવિવારે વાડી પ્લોટ ખાતે ગુજરી બજાર ભરાતી હતી. બાદમાં ગુજરી બજારને ચોપાટી ખાતેના પાર્કિંગ ઝોનમાં ખસેડવામાં આવી છે. ચોપાટી ખાતે દર રવિવારે ગુજરી બજાર ભરાય છે ત્યારે રોડ સુધી વેપારીઓ પહોંચી જતા ટ્રાફિક જામ સર્જાય છે અને વાહન પસાર થવામાં પણ મુશ્કેલી સર્જાય છે. રોડ ગુજરી બજારના બાનમાં આવી જાય છે. ગુજરી બજારને જોઈને સ્થાનિકો અને પ્રવાસીઓનો ચોપાટી પર ફરવાનો હરખ ભાંગી જાય છે તેવું જણાવી આ સમસ્યાનું નિરાકરણ લાવી ગુજરી બજારને HMP ગ્રાઉન્ડ ખાતે પાલિકા દ્વારા શિફ્ટ કરવામાં આવશે તેવું જાહેર થયું હતું અને તે રવિવાર ચોપાટી ખાતે ગુજરી બજારનો છેલ્લો રવિવાર હોવાનું પણ જાહેર થયું હતું, પરંતુ હજુ પણ ચોપાટી ખાતે જ રવિવારે ગુજરી બજાર કાર્યરત છે, જેને લઈને અગાઉ થયેલ દાવાઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. અગાઉ રવિવારથી ચોપાટીના HMP ગ્રાઉન્ડ ખાતે સ્થળાંતરનું જાહેર થતા અનેક લોકો HMP ગ્રાઉન્ડ ખાતે દોડી ગયા હતા, પરંતુ ત્યાં બજાર કાર્યરત ન હોવાથી વિલા મોઢે પરત ફર્યા હતા. આજે ચોપાટી ખાતે ગુજરી બજારમાં મુખ્ય માર્ગ પર થતો ટ્રાફિક જામ અટકાવવા ટ્રાફિક પોલીસની ટીમ દોડી ગઈ હતી અને TRB જવાનોને સાથે રાખી મુખ્ય માર્ગ પરથી વાહન ચાલકોને દૂર જવા જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મહેર સમાજ ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સમસ્ત મહેર સમાજ દ્વારા મહેર જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં 20 જેટલા નવદંપતીઓ જોડાયા હતા. પોરબંદરના એરપોર્ટ સામે આવેલ મહેર સમાજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સમસ્ત મહેર સમાજ દ્વારા મહેર જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 જેટલા નવદંપતી જોડાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં પોરબંદરના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવોનું શાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું. આજે ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલનું જે છે એ 2024ના સમૂહ લગ્નની અંદર 19 સમૂહ લગ્ન સાથે અને એક અમારે બહારથી એમ 20 સમૂહ લગ્નનો આશરે જે છે પ્રસંગ છે. એ પ્રસંગે એ જ્ઞાતિના વરિષ્ઠો અને એ સમાજે ભેગા થઈ અને જે સહકાર આપ્યો એ બદલ સમાજનો હું આભારી છું. અમારા ધારાસભ્યશ્રીઓ, રાજકીય રીતે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી, એ સિવાય અમારા સ્થાપક પ્રમુખશ્રી, ભૂતપૂર્વ MP ભરતભાઈ, એ બધાનો અને સમાજના વરિષ્ઠ વ્યક્તિઓ રાજકોટ, જામનગર, જુનાગઢ, અમદાવાદથી જે કોઈ આવ્યા એ બધાનો ફરીથી હું આભારી છું. સાથે સાથે આ દીકરીઓ અને દીકરાઓ જે સમૂહ લગ્નમાં આજે સાથે જોડાયેલા છે એને પણ હું દિલથી શુભેચ્છાઓ આપું છું કે એનું જે છે જીવન સાથે રહી અને સારી રીતે પતિ પત્ની તરીકેનું ગુજરે અને સારી પ્રગતિ થાય. સાથે સાથે એકાદ બે સંદેશા પણ હું આપવા માગું છું કે આ પ્રસંગે ખાસ કરીને જે અમારા દીકરા દીકરીઓ સગાઈઓ કરવા ઈચ્છે છે એના માટે ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલે એક એપ કરી છે, જે એપનું નામ છે મેટ્રીમોનિયલ એપ. એ મહેર જ્ઞાતિ પૂરતી છે. એમાં હું બધાને વિનંતી કરીશ કે તમે જોડાઓ. જે જૂનવાણી રીતે આપણે સગાઈઓ કરતા હતા એ આજના સમયમાં શક્ય નથી, કેમ કે આપણી જ્ઞાતિ જુદા જુદા શહેરો, રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, મુંબઈ અને દેશ વિદેશમાં જ્યારે છે ત્યારે એ મળવાની શક્યતા પણ ઓછી છે. તો આ એપ તમને ક્યાંક ને ક્યાંક જોડશે. તમારી સગાઈઓ ન થાય તો કંઈ વાંધો નહીં, પણ તમારે એકબીજાની મિત્રતા એ જ્ઞાતિ લેવલે તો ચોક્કસ વધશે. તો ફરીથી દેશ વિદેશમાંથી આ એપમાં જોડાય અને 24મી ફેબ્રુઆરી જે છે એ અમદાવાદ આવું મેટ્રીમોનિયલ ફિઝિકલ ઇવેન્ટ રાખ્યો છે, જે ગ્રેજ્યુએટ માટે જ છે આમ તો, પણ એની અંદરથી દેશ વિદેશમાંથી જે ગ્રેજ્યુએટ છે એ જોડાઈ શકે છે. અને દેશ વિદેશમાંથી જે જોડાશે એને અમે ઝૂમ લિંકથી જોડશું. તો એનેથી કોઈ ન જોડાયો હોય અત્યાર સુધી તો આ જે આપને વિડીયો ક્લિપ છે એના થ્રુ હું મેસેજ મોકલાવું છું કે આપ એમાં જોડાશો. એની સાથે સાથે આ જ્યારે પ્રસંગ છે ત્યારે અમારી જ્ઞાતિને લગતું જે JMC સ્કૂલ છે એની અંદર ઇંગ્લિશ મીડિયમ તો 8 વર્ષથી ચાલે છે, પણ આ વર્ષે અમને ગુજરાતી મીડિયમ જે છે એનું પરમિશન મળ્યું છે. અને હું મારી જ્ઞાતિમાં ગામડા લેવલે ખાસ કરીને વિનંતી કરીશ કે આનો લાભ લઈએ. ફી સ્ટ્રક્ચર પણ સારું છે. એ સિવાય મેર વિદ્યાર્થી ભવન જે છે કે જ્યાં સમૂહ લગ્ન આજે થયા છે એ આખી સંસ્થામાં રહેવાની હોસ્ટેલની ફેસિલિટી છે. નજીવા દરે સવારનો નાસ્તો, બપોરનું જમણવાર અને સાંજનું જમણવાર આપવામાં આવે છે. તો આપ બધા એનો ફાયદો લઈ અને આ JMC સ્કૂલમાં જે ગુજરાતી મીડિયમ છે એના પણ જે કોઈ 5થી ઉપરના ધોરણ કે જે ધોરણમાં તમને વ્યાજબી લાગે એ પ્રમાણે ગામડા લેવલે આનો લાભ લે. તો બસ આ ખાસ જ્યારે આ સમૂહ લગ્ન છે ત્યારે આજનો આ મેસેજ જે છે જ્ઞાતિ પ્રત્યે છે અને બધી જ્ઞાતિઓ સાથે સમૂહમાં રહી આપણે સંકલન કરી અને બધી જ્ઞાતિઓ સાથે જે સંપથી અને એકબીજાના સહકારથી આખા એરિયાનો વિકાસ થાય એવું હંમેશા હું કહેતો આવ્યો છું. ફરીથી કહું છું, જ્યારે મેં 2020માં જવાબદારી લીધી ત્યારે પણ પોરબંદર અને આખા વિસ્તારના 12થી 15 જે છે પ્રમુખશ્રીઓ જુદી જુદી જ્ઞાતિના એની લોડ્સમાં મિટિંગ રાખેલી, ત્યારે પણ મારો આ જ અવાજ હતો કે આપણે બધી જ્ઞાતિઓ વચ્ચે સંભાવ, એકબીજાનું રિસ્પેક્ટ અને સહકારથી કામ કરશું તો જ્ઞાતિનું નહીં પણ આખા એરિયાનો જે છે વિકાસ થશે. તો ફરીથી એ મેસેજ સાથે હું અહીંયા વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય માલદેવ બાપુ અને જય લીલબાયાના ચરણોમાં વંદન. જય હિન્દ. આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર તમામ દીકરીઓને દાતાઓના સહયોગથી કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ તથા કોળી કર્મચારી યુવક અને મહિલા મંડળ દ્વારા 30મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 13 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
કોળી સમાજના 30મા સમૂહ લગ્ન મહોત્સવ નિમિત્તે સમાજમાં શૈક્ષણિક સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર અગ્રણીઓને ભીષ્મ પિતામહ એવોર્ડ અને સમાજ રત્ન એવોર્ડથી પણ બિરદાવવામાં આવ્યા હતા. તમામ આગેવાનોને વિદ્યાર્થીઓએ સન્માનિત કર્યા હતા. યુપીએસસી પાસ કરનાર અજય ચુડાસમા, સંતોષ પરમાર, મનીષ પરમાર, અતુલ પરમાર સહિતના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ યોગદાન આપનારને બિરદાવ્યા હતા. જેમાં કોળી સમાજના જિલ્લા પ્રમુખ લીલાભાઈ ડાકી, તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડા, દ્વારકા કોળી સમાજના પ્રમુખ રામદેવભાઈ કાગડિયા, ભગવાનજીભાઈ બામણિયાને ભીષ્મ પિતામહ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આજે અમારે પોરબંદર જિલ્લા તાલુકા સમસ્ત કોળી સમાજના સમૂહ લગ્નનો કાર્યક્રમ 30મો સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. આ અમે 30 વર્ષથી સમસ્ત કોળી સમાજ વતી અમે સમસ્ત સમૂહ લગ્નનો કાર્યક્રમ કરીએ છીએ, જેમાં અમારા પોરબંદર જિલ્લા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી લીલાભાઈ ડાકી, પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ચાવડા, અમારી યુવા ટીમ ધીરુભાઈ ચાવડા, અશોકભાઈ બરડા, ચંદુભાઈ તથા મહેન્દ્રભાઈ, અમારા કર્મચારી મંડળના રામભાઈ ડાકી, કેશુભાઈ વાડિયા, હું પોતે અમે સર્વે સાથે મળી અને આ એક સહભાગી કાર્યક્રમ અમે છેલ્લા 30 વર્ષથી કરીએ છીએ, જેમાં દર વર્ષે આ સમૂહ લગ્નના કાર્યક્રમની અંદર એવું નથી કે નબળા વર્ગના બાળાઓ જ આમાં જોડાઈ શકે. સારા વર્ગનો અમે પહેલો સમૂહ લગ્ન જ્યારે કરેલો હતો ત્યારે અમારા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ચાવડાના મોટા સુપુત્ર જગદીશભાઈ ચાવડાનો પણ અમે સમૂહ લગ્નની અંદર આ કાર્યક્રમ કરેલો છે. આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો જ છે કે સમાજની અંદર કુરિવાજ નાબૂદ થાય, ઓછો ખર્ચ થાય અને ઓછા ખર્ચથી અમે સમાજને બચાવ કાર્ય થાય અને અન્ય ખર્ચ ન કરે અને ઓછા ખર્ચની અંદર સારો કાર્યક્રમનું આયોજન કરીએ એવી અમારી. આ વર્ષે અમારે આ 30મા સમૂહ લગ્નની અંદર 13 નવ દંપતીઓએ ભાગ લીધેલો છે, જે 13 નવ દંપતી પ્રભુતામાં આજે પગલાં માંડશે. આ સમાજના વિશેષ આગેવાનો અમારા પોરબંદર જિલ્લા કોળી સમાજના પ્રમુખ, પછી મહામંત્રી બાબુભાઈ ચૌહાણ, પોરબંદર જિલ્લાના મહામંત્રી, પછી કુતિયાણા તાલુકા કોળી સમાજના પ્રમુખ નારણભાઈ વાઢિયા, પછી દ્વારકા જિલ્લા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી રામદેવભાઈ કાગડિયા. આ જે લોકોએ સમાજની અંદર જે ભાગ આપે છે એને ભીષ્મ પિતામહ એવોર્ડથી પણ આજ સન્માનિત કરેલા છે. અમુક યુવા વર્ગ છે એને સમાજ રત્ન એવોર્ડ આપીને પણ અમે સન્માનિત કર્યા છે, કે જેથી કરીને એને કાર્યક્રમની અંદર સમાજ સેવા કરવાની અંદર હોશ થાય અને હોશે હોશે કાર્ય કરે એવી અમારી ભાવના છે. તેમજ કોળી સમાજના આગેવાન ધીરુભાઈ ચાવડા, માંધાતા ગ્રુપના ઉપપ્રમુખ અશોકભાઈ ભરડા, માંધાતા ગ્રુપના પ્રમુખ ચંદુભાઈ બારૈયા, કોળી સમાજના મહામંત્રી બાબુભાઈ ચૌહાણ, કુતિયાણા તાલુકા કોળી સમાજના પ્રમુખ નારણભાઈ વાઢિયાને સમાન રત્ન એવોર્ડ વિદ્યાર્થીઓ દ્વારા એનાયત કરાયો હતો. કોળી સમાજના અગ્રણીઓએ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ બન્યા છે તે બદલ વિદ્યાર્થીઓ તેમની લાગણી સ્વરૂપે સમૂહ લગ્ન પ્રસંગમાં એવોર્ડ એનાયત કરી બિરદાવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મેગા જોબ ફેરનું આયોજન ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં નોકરીદાતાઓ તથા રોજગાર વાચુક વચ્ચે સેતુરૂપ બનાવવાના આશયથી ઔદ્યોગિક આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેગા જોબ ફેરમાં પોરબંદર જિલ્લાના કુલ 3659 રોજગાર વાચક યુવાઓને કોલ લેટર મોકલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કલેક્ટર કે.ડી. લાખાણી, પોલીસ અધિક્ષક ડી.યુ. જાડેજા, જિલ્લા રોજગાર અધિકારી પરમાર, ભાવસીજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નમ્રતાબા વાઘેલા તથા સંસ્થાના આચાર્ય કેતન શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય તથા મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ જિલ્લા રોજગાર અધિકારી પરમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રેરક ઉદ્બોધન તથા સારી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી. તેમણે માર્ગદર્શન રૂપે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ભરતી મેળામાં સ્થાનિક તથા અન્ય જિલ્લાના નોકરીદાતાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેઓ દ્વારા તેમના એકમ કે સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઇલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપેલ હતી.
નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. નમસ્કાર, ડીએ પરમાર, જિલ્લા રોજગાર અધિકારી પોરબંદર. આજરોજ આપણે મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે, જેમાં પોરબંદર જિલ્લા અને પોરબંદર જિલ્લા બહારની 25થી વધારે કંપનીઓ ઉપસ્થિત રહી છે અને 380થી વધારે જગ્યાઓ, જેમાં ટેકનિકલ, નોન ટેકનિકલ, કામદાર કક્ષાની અને સુપરવાઇઝર કક્ષાની અને ટીચર કક્ષાની જગ્યાઓનું આપણે આયોજન થકી મેળવી હતી. અને આ જગ્યાઓ મેળવીને જિલ્લાના રજિસ્ટ્રેડ થયેલા 3000થી વધુ ઉમેદવારોને આપણે કોલ લેટર મોકલ્યા હતા અને એમાં પણ 1700થી વધારે યુવાઓને, ગ્રામ્ય વિસ્તારમાં વસતા જે યુવાઓ છે એમને જવા આવવા માટે ફ્રી એસટી કૂપન આપેલા હતા કે જેથી એમને એમના પરિવારને બર્ડન ન પડે અને તેઓ સારી રીતે અહીંયા પહોંચી શકે અને એક સારું ઇન્ટરવ્યૂ દઈ શકે અને પોતાની કારકિર્દી ઘડી શકે. આ જે પ્રયત્ન છે છેલ્લા 4 મહિનાથી રોજગાર કચેરી દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવે છે. સમગ્ર ટીમે આમાં બહુ સરસ સહભાગી થઈને આખી કામગીરી કરી છે અને એના ફળસ્વરૂપ આજે આ મેગા જોબ ફેરનું આયોજન થયું છે. 25થી વધારે નોકરીદાતાઓ હાજર રહ્યા છે અને 380થી વધારે જગ્યાઓ અમે મેળવી શક્યા છીએ અને આજરોજ 500થી વધારે યુવાનો હાજર રહ્યા છે. તેમજ સેકન્ડ ફેઝમાં પણ જે બપોર પછીનો ફેઝ અમે નક્કી કર્યો છે એમાં પણ આશરે 1200થી વધારે યુવાઓ હાજર રહેવાની શક્યતા છે અને આ રીતે આ જોબ ફેરને અમે સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. નમસ્કાર, મારું નામ છે ખૂટી જ્યોતિ. હું અમરગામમાંથી આવું છું અને આ રોજગાર કચેરીમાંથી મને એક કોલ લેટર આવ્યો હતો, જેમાં અલગ અલગ જોબની જે જાહેરાતો હતી એમાંથી હું આજે આર્યકન્યા ગુરુકુલ અને શિવ બેકર્સમાં ઇન્ટરવ્યૂ દેવા આવી છું. અને હું એક ગામડા વિસ્તારમાંથી આવું છું. હું 12 પાસ છું અને અત્યારે કોલેજ કરું છું રાણાવાવમાં, જેમાં મારે અભ્યાસની સાથે જોબની પણ જરૂર હતી, પણ મને આ કંઈ ખબર જ નથી કે આમાં આપણે કઈ રીતના જોબ મેળવવી કે કઈ રીતના જોબ ગોતવી, કારણ કે ગામડા વિસ્તારમાં તો એવું કંઈ હોય જ નહીં. તો અમારી કોલેજે બેરોજગાર કચેરીવાળા આવ્યા, એ લોકો અમારું રજિસ્ટ્રેશન કરીને ગયા અને આજે એટલા ટાઈમ પછી એનો એક કોલ લેટર આવ્યો અને એમાં અમને જોબની બધી માહિતી આપેલી હતી. તો થેન્ક યુ બેરોજગાર કચેરી, જેને અમને આ મોકો આપ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક પૂજાબેન રાજા દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમના અંતે આભાર વિધિ ડોક્ટર VR ગોઢાણીયાના પ્રિન્સિપલ કેતન શાહ દ્વારા કરવામાં આવી હતી. ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 297 જેટલા રોજગાર વાંચુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના કેશવ ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં તુંગડી સીમ વિસ્તારમાં વિરામ ચના કેશવાલાના મકાનમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાના આથા સહિત ભઠ્ઠીના સાધનો કબજે કરી વિરામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ રાણાવાવ પંથકના કાજાવદરી ગામ નજીકથી એક શખ્સ દેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે, જેમાં આદિત્યાણા ગામે રહેતા રાજુ કરણા કોડિયાતર નામના આ શખ્સને મોટરસાયકલ પર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. તેમજ તેને દારૂની સપ્લાય કરનાર ગોગન ગુરગુટિયાની શોધખોળ પણ હાથ ધરી છે. પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો હાલ જન્મદિવસ હતો, ત્યારે તેણે એ જન્મદિવસની ઉજવણી પોરબંદર ખાતે આવેલ શિશુકુંજના મનોદિવ્યાંગ બાળકો સાથે કરી હતી. વિશિષ્ટ મનોદિવ્યાંગ બાળકો સાથે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારે એવું જણાવ્યું હતું કે આ બાળકોને ભગવાને આપણા કરતાં પણ સારી વધુ શક્તિ આપી છે તેવું તેમનું માનવું છે. આ બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવીને જે આનંદ પ્રાપ્ત થાય છે તે અન્ય કોઈ જગ્યાએ થતો નથી. જ્યારે શિશુકુંજના બાળકો સાથે ધારાસભ્ય જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે તે પણ એક બાળક બની ભાવુક થઈ ગયા હતા. કેક કાપવાની સાથે બાળકો પણ ઝૂમી અનેરી ખુશી સાથે હેપી બર્થડે બોલવા લાગ્યા હતા. ત્યારે શિશુકુંજના સંચાલક ચિરાગભાઈ તેમજ અંકિતાબહેને ધારાસભ્યને પુષ્પગુચ્છ સાથે સંસ્થામાં આવકારી ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર.
આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાણા બરવાડા ગામે રહેતા એક આધેડ પર એક મહિલા સહિત 3 શખ્સોનો હુમલો. ચૂંટણીના બંદૂકને લઈને થયેલા ઝઘડામાં વચ્ચે પડતા આધેડ પર હુમલો. સોનબાઈ માતાજી વિશે આપત્તિજનક ટિપ્પણીને લઈ પોરબંદર ચારણ સમાજનું આવેદન. ભાવનગર જિલ્લાના તળાજા મહુવા ગામે એક સમૂહ લગ્નમાં થઈ હતી ટિપ્પણી. કુતિયાણાના ખાગેશ્રી ગામ નજીક જુગાર રમતા 4 જેટલા શખ્સો ઝડપાયા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી ₹30,570 તથા જુગારનું સાહિત્ય કર્યું કબજે. મૈયારી ગામે રહેતા એક યુવાનનું અપહરણ કરી હુમલો કરાયો. મારામારીની આ ઘટનામાં યુવાનની સોનાની માળાની લૂંટના પણ આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.